હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે આજે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી અને આજ ઉત્તરાયણ. તો બધા મિત્રોને, મારા સબસ્ક્રાઈબર મિત્રોનું બધાનું હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ આપણા ગામડાની ભાષામાં. તો જો વહેલા બ્લોગની શરૂઆત તો કરી દીધી, પણ વાતાવરણ તમે જુઓ શું જાકર ઘર હતું મને બતાવું જુઓ. એકદમ પાણી ભરેલો માહોલ થઈ ગયો, કારણ કે અત્યારમાં તો ઠાર એવો પડેલો હોય અને નાનું ઝાકળ ગળતું હોય. સારું તો લાગે મોસમ, પણ ઠંડીનું વાતાવરણ. પણ આમ ઉત્તરાયણ પછી તો બધા કહેવાય કે ઠંડી ઓછી થઈ જાય, તો ખબર નહીં આમ આસ પછી શું થાય. પણ ઠંડી હોય તો એ સારું લાગે, ગરમી હોય તો એ સહન કરી પડે. તો જો બધી ઋતુ આવું એ પ્રમાણે આપણે એડજસ્ટ થવું પડે. તો જો આ દક્ષિણ ઘરમાં ઊંઘી રહ્યો. દક્ષિણ પપ્પાને બેન દક્ષિણ આજે ઉતરણ હન તાનીને થોડી તબિયત હન બગડી ગઈ છે. ઉધરસ શરદીને એવું થઈ ગયું. તાવ નથી પણ ઉધરસ છે ને થોડી શરદી છે. તો એટલે હોતા હે એને ઊંઘી રહેવા દઈએ. આપણે ઘરનું બધું બહાર કોમ એટલે આમ પાલ્યું હેડો પાલી જઈએ. તો મેં કીધું આપણે હવામાં થોડી ઘણી બ્લોગની શરૂઆત લઈ લઈએ. એમ કંઈ લઈ લીધી. તો જો ઉત્તરાયણનો માહોલ હમણાં થોડુંક ઠંડુ હ, પણ ખબર નહીં એમ બપોર પછી શું થાય. તો જો તો હેડો એટલા આમ પાલી જઈએ. પછી દક્ષિણ શું કહે હે. દક્ષિણ આજ મૂડ તો નથી લાગતું, મને ખબર નહીં આમ પતિંગ સગાવે કે નહીં. પણ સોરું ચેવું સોરાને દેખ્યા દે ખૂબ તો એ થઈ જશે. પણ એની થોડી ખાન તબિયત ઘણી બગડી ગઈ હે. આખી રાત ઉધરસ આવી હે, એટલે તો રાતમાં એમ થઈ ગયું અને કશું જ નહોતું કાલે. પણ દવાને એવું હતું એ થોડી ઘણી પાઈ છે. નહીં આરામ પર હે ને તેને પાછો દવાખાને લઈ જવું પડે. એવું બધું થાય. તો અમારા આજે હે ને ઉત્તરાયણ બગડી જી એમ કહેતો હોય બરાબર. તો હેડો આપણું કોમ પાલ લે. તો જુઓ આ બાજુ મસ્ત મજાના સુરત દાદો નીકળી ગયા અને અમુ દક્ષભાઈ અમારે ઉઠી જાય. તમને બતાવીએ. તો જો ઉઠીને બ્રશ કરી અને ચા બા પીને જેવું પકડી લીધું. જો આ પતિંગ લઈ લીધા બધા, અને આ બાજુ ફિરકી અને આ ભાઈબંધુ એ બધા આવી જાય. જો કેવું હોય તબિયત? સારું હે. કાલે હે ને આખો દન સાયકલ સલાઈ કરી, એટલે પછી શું થાય બધું ભરાય એટલે છાતીમાં. તો ઉધરસ ને થોડી ઘણી શરદી થઈ જતી ને. જો તો આમાં સોરો બધા ભેગા થઈ જાય ને. આમાં પતિંગ લઈ લીધા છે. જો આમ લેન જ. તો રીતિક કે ભાઈ બને રીતિક જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો જો અમે પપ્પા હા ને કિન્ની બધવાનું કરી આલું હું, પછી જઈ લે નહીં. આ કેટલા બધા પતિંગ લાવજે, પોકાતું નહીં. આ બધા લઈને ને કરી હજુ બધા લે એમાં ફિરકી છે. તો જો આ ચેવું આવી છે, ફિરકીનો ડબ્બો આવ્યો અને એમાં ફિરકી આવવાની. તો જો મીન પપ્પા બધા હી અને દક્ષુને જહી પતિંગ સકાવવા પછી. અને પાછો ચો જાહે દક્ષુએ કહી દેવું. તો જો એનો ભાઈ બંધાઈ રહ્યો રીતિકને. તો હોય કરતી એમ કહે ને કે મમ્મી માર પતિંગ ગુસાઈ જાય કે એમ કે. તો અમુક ગમમાં જહી અને રીતિક તમારે ઘેર જવાનું હોય. અરે હોય ઉજવા કે ઉતરણ. તો સોરો ચેવો સોરો ને જો ભાર ની જોય. તો આમ બધા લઈ એટલે જઈ એ બાજુ કિન્ની બધવાનું ચાલુ હોય. અને આ બાજુ તમને બતાવું. જો વાતાવરણ તો હે ને તે સુધરવાનું નામ નથી લેતું, પણ કેવું વાતાવરણ હ હસતું. પતિંગ ચોય જાય ને તો દેખાય નહીં, એવું બધું થઈ ગયું. આજે દક્ષુ તમે પતિંગ શી રીતે લૂંટવા જો હો? દેખા જ નહીં આ કશી વાતાવરણમાં. પણ જો જેવું હો બધા વાદર જ છાયેલા હી. અને દક્ષિણ એ જતો નહીં ચાય લૂંટવા દોરવાની નહીં હો બેટા. ના આપણે તો નજીક હોય તો એ નહીં જવાનું. આ બાદશાહવાળા જવા દેવાના. એ જેને લૂંટ લઈ જવા હોય લૂંટ લઈ જાય. તો જો આ બાજુ કિન્ને બધું ચાલુ થઈ ગયું. જય માતાજી. જય માતાજી. બધા મિત્રોને જો હેપી ઉત્તરાયણ. આપણે જો દક્ષિણ હે ને પતંગની કિન્નીઓ બધી હલવાની છે. આપણે જો પહેલા હે ને અગરબત્તી હરગાઈ દીધી છે અને આ કોનો પાડી દઈએ અને પછી આખી બધા પતંગની કિન્નીઓ બધી
પછી દક્ષિણ રહે પતંગ ચકાવવા નહીં. ઠંડી સહી લાગે અત્યારમાં હે ને પૂણા 9 થાય ને તો એ બોલે ને તો મોઢામાંથી ને વરાળ ને કરો એટલું બધું આજે વાતાવરણ બગડી ગયું હ અને ઉત્તરાયણ હ અને કીધું તું ને કે ઉત્તરાયણના દન હે ને પવન નહીં રાય તો પવન જ નથી આજે જો એવું જ થાય ને કઈ હકીકત તો જો આજે પવન બિલકુલ નથી કત્તી કઈ પોનું એ જોઈ નથી હલતું પદક્ષ પતંગ થોડી વાર રહીને ઉપર બપોરે ની અત્યારે બિલકુલ ઠંડુ વાતાવરણ હા એટલે ઓછું પવન અલે આ તો ફાટી ગઈ એક લગાઈ દે. તો દક્ષિણ પપ્પાએ પતંગની કિન્નીઓ તો બધા લીધી અને આ બાજુ જુઓ હું પતંગ સકાય નેકરી. પતંગ તો અમે લીધા જો કેવા ઓલે હાન ઊભી રહે તો બધું નેસર મેળ દીધું અને પછી બોલ દીધું કે મેં પતંગ સકાવા જો ધાબા ઉપર નહીં સરતા હા ભૂઈ રહેજો અને રસ્તા ઉપર નહીં જતા તો જો દક્ષિણે જોઈ પતંગ સકાવું લઈ અને આપણે ઓય મેલવાનું હા ગરમ પાણી કરવા ઓલી તો જો આમ થઈ ગયો બપોરનો ટાઈમ પણ પતંગ તો ખાલી 3-4 જ સગી રહ્યા તો જો સોરો સોરો નેનો અહીં સકાવતો અહીં તો 3-4 જ સક અને દક્ષુ ઘેર આવીને ખાઈને પાછો જતો રહ્યો તો પતંગને એવું સગાવતો અહીં તો નેનો સોરો પણ આ 3-4 જ પતંગ ખાલી અમારો ગમ બધો સક તો જો આવું હતું અમારે તો ઉત્તરાયણનો તહેવાર તો અને દક્ષિણ પપ્પા શું કરે એ તમને જણાવી દેવ કારણ કે હને બધાને ઘેર આવીશ પોઝિશન હને આવીશ પરિસ્થિતિ જે મેચના શોખીન નહીં ને એનું તો ઓનું ઉત્તરાયણનું પાછું બીજું કારણ એવું એ કે જેનું મેચ રમવા અરે મેચ જોવાનો રમવાનો બહુ શોખ હે ને તો જો જે રમવા જતી રહ્યો અહીં બીજો આજે મેચ એટલે જોવું તો આ બાજુ બતાવું છું પતંગ સગાવવાની જગ્યાએ આ મેચ જોવાય હું કહીએ પતંગ કોઈ સકાવતું નહીં એટલે મેચ જોવા બેસી જાવ દક્ષિણ જોજો ઉત્તરાયણ તો એકદમ આવત મેચ તો બીજી વખતે આ જ જોઈ લે હાસી વાત પણ હજુ થોડોક માહોલ ગરમ થાય તો પાછું આવું તો માહોલ ગરમ આમ તો 3 વાગવા આવ્યા ને માહોલ ગરમ હોય 4 કે 5 જ પતંગ ઠંડા પવનનો માહોલ ગરમ થાય ને તાપમાં ધાબો પર થોડું સરસ હોય ના આજે પવન નતો હમણાં થોડું પવન નીકળ્યો ઠીક હા પાછો હવાનો પવન નથી એટલે તો જો આપણે બનાવવાની હે ચા તો જો હું ચા બનાવવા અને જો ટીવી અમારા ઘેર હે ને કોઈ દન ચાલુ થતી નથી પણ આવી મેચ જેવું કોઈ હોય ને તો દક્ષિણ પપ્પા કરે અને કોઈને કોઈ જોવું હોય તો આમ તો ફોનમાં જેતે ગમે તે કોઈ જોઈ લે અને એટલો બધો ટાઈમ નથી મળતો ટીવી જોવાનો એટલે તો મેચ હોય ને એ દાન તો આપણે ટીવી ચાલુ થાય જ પછી પૂરી થઈ જાય મેચ એટલે દક્ષિણ પપ્પા અહીંથી વાયર ને એવું કાઢીને અને ઠેકાણો વેલી દે કારણ કે વપરાતી નથી બહુ એટલે તો જો મિત્રો આમ પાછો આપણે હોદનો ફરીથી બ્લોગ શરૂ કર્યો હોદનો એટલે જો અદાને આસમી જો તો જો આ બાજુ અને આપણા આજ તો વેરા હતું આપણે ખાવાનું બનાવી દીધું તો જો દક્ષિણ પપ્પાને બે ખાવા બેસજો અહીં તો અમે બધો ખાવા બેસજો આજે વેરા હતું બની ગયું થોડુંક જવું હતું એટલે તો જો આપણે શાક બનાવ્યું મેથીની ભાજી ડુંગળી અને એક બાજરીનો બનાવ્યો બીજા ઘઉંના બનાવ્યા અહીંયા તો હેડમ ખાઈ લે હું અને પેલી બાજુ દક્ષુ ખાહે ઊંધિયાનું શાક એ સવારમાં મોટો ભાઈને લાયા હતા તો દક્ષુ ડબ્બામાં જ બેઠો જો તો હેડો ખાઈ લઈએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ.